દક્ષ પુત્રી સતી. એક મનની ઈચ્છા છે કે દક્ષની પુત્રી સતી છે એવી પુત્રી મને પ્રાપ્ત થાય. ત્યારે સતી કહે છે, હે મા મેના, દક્ષની પુત્રી જેવી સતી છે એવી પુત્રી નહીં, પણ માં આપની સેવાથી હું પ્રસન્ન છું, તેથી હું પોતે તને વચન આપું છું. હવે બીજી મારી કોઈ લીલા પ્રારંભ થશે અને બીજું મારો અવતાર થશે, ત્યારે માં સ્વયં મેં તારા આંગણે તારી પુત્રી બનીને હું પ્રગટ થઈશ. તેહી કારણે હિમગિરી ગુરુ જાય જન્મ પાર્વતી તને પામે. માતા મેનાને વરદાન મળે છે તેહી કારણ. તેથી સતીનો બીજો જન્મ નગાધિરાજ હિમાલયને ત્યાં થાય, મા મેનાવતીને ત્યાં થાય છે. પણ જ્યારે દક્ષની પુત્રી સતી બન્યા ત્યારે પિતાજી નિરંતર ભગવાન શિવનો વિરોધ કરતા રહ્યા, અને જ્યારે બીજા જન્મ નગાધિરાજ હિમાલયની પુત્રી પાર્વતી બને છે ત્યારે હંમેશા માતા મેના શંકરનો વિરોધ કરતી રહે છે. તો સ્વયં જગદંબાને જો પોતાના લીલા કાર્યની અંદર અનુકૂળતા બધું સારું ન મળતું તો આપણને તો કઈ રીતે મળી શકે છે? નારદે ભગવાન મહાદેવજીની ભક્તિનું સુંદર માર્ગદર્શન કર્યું છે પાર્વતીને, અને પાર્વતીએ નિર્ણય લીધો છે કે હું ભગવાન શિવ સાથે વિવાહ કરીશ. નારદના માર્ગદર્શન અનુસાર પાર્વતી ભગવાન શિવ સાથે પરણવા માટે તપસ્યા કરે છે. એક બાજુ પાર્વતી તપ કરે છે, એક બાજુ શંકરજી ધ્યાનસ્થ છે. વચ્ચેના સમયમાં તારકાસુર નામનો અસુર બ્રહ્માની પાસેથી વરદાન મેળવે છે કે શિવ દ્વારા પુત્ર જન્મે તમારું મૃત્યુ થાય. તારકાસુર જાણતો હતો કે શિવજીના પત્ની સતી ભગવાન શિવજી બીજા લગ્ન વિવાહ કરે નહીં, તેથી મૃત્યુનું કારણ માંગ્યું છે. તારકાસુરને મૃત્યુનું કારણ મળ્યું છે. દેવતાઓ દુઃખી થયા છે, અને દરેક દેવતાઓ જાણે છે કે હિમાલય પુત્રી પાર્વતી શિવ સાથે વિવાહ કરવા માટે તપસ્યા કરે છે, અને ભગવાન શિવ ધ્યાનસ્થ છે. ઇન્દ્રની પાસે જાય છે, ઇન્દ્રને વિનંતી કરી. ઇન્દ્ર પોતાના મિત્ર કામદેવને કહે છે, અને કામદેવ ભગવાન શંકરજીના તપમાં વિક્ષેપ કરવા જાય છે. ભગવાન ત્રીજું નેત્ર ખોલીને કામને બાળીને ભસ્મ કરે છે. રતિ સ્તુતિ કરે છે. ત્યારે ભગવાન શંકરજી રતિને કહે છે, જે સ્થાન પર તારા પતિને બાળીને ભસ્મ કર્યો તે સ્થાને તારા પતિના નામથી પ્રસિદ્ધ થઈ છે. કામેશ્વર નામ સ્વરૂપેમાં જગતની અંદર મને પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ છે. અને સતીને વરદાન આપે. સતી જાય છે, યદુવંશમાં ફરી તારો પતિ તને પ્રાપ્ત થશે. ભગવાન શંકર ધ્યાનસ્થ બને છે. દેવતાઓને ખબર પડી કે કામને બાળીને ભસ્મ કર્યો, હવે શું કરીએ? નારદ પાસે જાય. નારદની સાથે લઈને દેવતાઓએ ભગવાન શિવની સ્તુતિ કરી. ભગવાન મહાદેવને સમાધિમાંથી જગાડે છે, વિનંતી કરે કે હિમાલય પુત્રી આપ સાથે પરણવા માટે તપસ્યા કરે છે. ભગવાન શિવજી પરણવા માટે હા કહે છે, અનુમતિ આપે છે. સપ્તઋષિઓને કહે, સપ્તઋષિઓ પાર્વતીને આશીર્વાદ આપે. પાર્વતી પોતાનો તપ પૂર્ણ કરી હિમાલય નગરમાં આવે છે. ભગવાન શિવ કૈલાસ જાય છે, અને સુત પુરાણજી પ્રયાગ તીર્થમાં કહે છે, હે મહાત્માઓ, ભગવાન શિવજીના બીજા વિવાહ હિમાલય પુત્રી પાર્વતી સાથે થાય છે. અદ્ભુત અલૌકિક સુંદર જેમની લીલા છે. ડાક, ડમરુ, નભીરી, રણશંગી, ભૂત, પ્રેત, ડાકીની, શાકીની, દેવ, દૂત, ભૂત, ભગવાન શંકરજી કૈલાસ પહાડથી હિમાલય નગરમાં પધારે છે. એક સુંદર કુતૂહલ ભરેલી સુંદર ભગવાન લીલા કરે છે. ભગવાન શિવજી વિવાહ મંડપે પધારે છે. મેનાવતી વરાજાનું સ્વાગત કરવા આવે છે. ભગવાન શિવજી માયાની રચના કરે છે. મેના ભ્રમિત બને છે, વરાજાનો વિરોધ કરે છે. મહેમાનો સમજાવવા લાગે છે. મહેમાનોની વાત માનવા માટે કોઈ તૈયાર નથી. હવે શું કરીએ? નારદજી આવે છે. નારદજી સમજાવે છે, અને મેનાને પૂર્વજન્મની કથા સમજાવે છે. મેના ભગવાનની માયાથી મુક્ત બને છે, અને મેના ભગવાન શંકરજીનું સુંદર સ્વાગત કરે છે. ભગવાન શિવજી વિવાહ મંડપમાં બિરાજમાન થાય છે. ભાઈ મેનાક બહેન પાર્વતીને વિવાહ મંડપમાં પ્રવેશ આપી, અને ભગવાન શિવ અને સતીના સુંદર વિવાહની કથા પાર્વતી ખંડની અંદર કહેવામાં આવે છે. સુંદર મંગલ ફેરાવો થાય છે, કન્યાદાન અપાય છે. શિવ અને પાર્વતીના વિવાહની કથાનું જે શ્રવણ કરે તેનું સર્વ રીતે મંગલ થશે. હિમાલયજી પોતાના પુત્રી પાર્વતીને ભગવાન શંકર સાથે વિદાય કરે. શિવ અને પાર્વતીને વિવાહથી કૈલાસના દ્વારે ભગવાન શિવ અને પાર્વતી પધારે છે. ભગવાન વિષ્ણુજી લક્ષ્મીજી સુંદર સ્વાગત કરે છે. દેવતાઓ પરિક્રમા કરીને જય જયકાર કરે છે.
પોતપોતાના લોકની અંદર પ્રયાણ કરે. શિવ અને પાર્વતીએ સુંદર વિચરણ કર્યું છે, વિહાર કર્યો છે. દેવતાઓ રાહ જોવે છે કે શિવ અને પાર્વતીના લગ્ન થયા, આમના દ્વારા કોઈ પુત્ર જન્મે, તારકાસુરનો અંત થાય. સમય જવા લાગ્યો, તારકાસુરનો ત્રાસ વધવા લાગ્યો છે. ભગવાન શિવ અને પાર્વતી જે વનમાં વિચરણ કરતા હતા તે વનમાં દેવતાઓ પ્રવેશ કરે છે. એ સમયે ભગવાન શિવ અને પાર્વતીના મિલનનો સમય હતો. દેવતાઓ પુકાર કરવાથી ભગવાન શિવ પાર્વતીના મિલનનો અવસર છોડી દેવતાઓની પાસે આવે છે અને ભગવાન શંકરના અંગમાંથી તેજનું સ્ખલન થાય છે. ભગવાન શંકરજી દેવતાઓને કહે, દેવતાઓ આપમાં ધૈર્ય નહીં રહ્યું? હું તમારા દુઃખને કેવી રીતે ભૂલી શકું છું? અંતે ભગવાન શંકરજીએ કહ્યું, નિયતિ જે નિર્ણય લઈ એ સત્ય બને છે. મારા અંગમાંથી તેજ પ્રગટ થયું, લઈને જાઓ. દેવતાઓ ગયા છે અને પૂરી પ્રક્રિયા અને એમના દ્વારા એક પુત્ર જન્મે, જેમનું નામ ભગવાન કાર્તિકેય ષડાનંદ છે, મુરગડ છે. ભગવાન શંકરજીએ આજ્ઞા આપી છે, તારકાસુરની સાથે યુદ્ધ થાય છે. યુદ્ધના પરિણામ સ્વરૂપે તારકાસુરનો અંત થાય. આકાશે તારકલિંગ. કાર્તિક સ્વામીનો જયજયકાર. દેવતાઓના સેનાપતિ ભગવાન કાર્તિકેય બને છે. જ્યારથી દેવતાઓના સેનાપતિ ભગવાન કાર્તિકેય બન્યા ત્યારથી દેવતાઓનો પરાજય નથી થયો. તેથી ક્યારેય પણ ભગવાન મહાદેવનું દર્શન કરવા જાઓ, ભગવાન શિવના સન્મુખ ભગવાન કાર્તિકેયને યાદ કરવાથી કોઈ પણ ક્ષેત્રમાં માણસ સફળ થઈ શકે છે. જ્યારે જ્યારે મહાદેવનું દર્શન કરે ત્યારે ભગવાન શંકરની સામે ભગવાન કાર્તિકેયને યાદ કરે. મહાદેવના સન્મુખ ગંગાજીને યાદ કરવાથી પરિવારમાં પારાવાર પ્રેમ વધે છે. ભગવાન શિવજીને કામેશ્વર નામે પુકાર કરવાથી કામનાઓની પૂર્તિ થાય. એક નામ વિજ્ઞાન પણ છે. ભગવાન મહાદેવના સન્મુખ કાલભૈરવને યાદ કરવામાં આવે. શિવ ભક્તોના રક્ષક કાલભૈરવજી છે. વિદ્વાન બ્રાહ્મણ કોઈ ભગવાન મહાદેવની પૂજા કરાવે એ પહેલા કાલભૈરવજીની વંદના કરે, કાલભૈરવની પૂજા કરે છે. જ્યાં જ્યાં શિવ સ્થાનો છે ત્યાં ત્યાં કાલભૈરવના સ્થાનો છે. તેથી ભગવાન મહાદેવનો એક અનેરો મહિમા છે. સુંદર લીલા કથા કુમારખંડની અંદર ભગવાન કાર્તિકના સુંદર ચરિત્રની કથા છે. કાર્તિકની તપસ્થલી શૈલ પહાડ છે, કૃષ્ણ નદીનું તટ છે, જ્યાં આપણું બીજું જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન મહાદેવ છે. બ્રહ્મરંબા દેવીનું સુંદર સ્થાન છે. ભગવાન રામજીએ પણ ત્યાં તપસ્યા કરી, હિરણ્યકશિપુએ ત્યાં તપ કર્યું છે. 5 પાંડવોએ પંચલિંગની ત્યાં સ્થાપના કરી છે. કૃષ્ણ નદીનો ખૂબ મહિમા છે. શૈલ પહાડ ઉપર અગણિત અસંખ્ય ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. અને શિખરેશ્વર મહાદેવ છે. શિખરેશ્વર મહાદેવથી દર્શન કરવામાં જો મલ્લિકાર્જુન મહાદેવનું શિખર દેખાય તો પુણ્ય છે. આવું ત્યાંનો એક પહાડનો પણ મહિમા છે. ત્યારબાદ ભગવાન શિવ અને પાર્વતી દ્વારા ભગવાન ગણેશનું પ્રાગટ્ય થાય છે. ગણેશનું સુંદર જીવન ચરિત્ર છે. પોતાના ગુણોના આધારે ગણેશ દક્ષ બને છે. ભગવાન ગણેશજીનો મહિમા છે. ભગવાન કાર્તિકેયનો મહિમા છે. અને અગણિત સુંદર સુંદર કથાઓ શિવ મહાપડ ગ્રંથની અંદર છે. શતરુદ્ર સંહિતામાં ભગવાન મહાદેવના અવતારોની કથા છે. કોટિરુદ્ર સંહિતામાં ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોની કથા છે. જ્યોતિર્લિંગ 12 નહીં, 100 કરોડ જ્યોતિર્લિંગો સંખ્યા ન વિદ્યતે. અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોની કથા કોટિરુદ્ર સંહિતામાં છે. ભગવાન શંકરજીના જેટલા નામ છે એટલી કથાઓ છે. કોઈને કોઈ કથાના આધારે ભગવાન શંકરજીનું નામ અને નામની પાછળ કોઈને કોઈ કથા હોય છે. બ્રહ્મલોકમાં સ્વયં બ્રહ્માજી કહે છે, નારદ નિરંતર આપને હું કથા કહ્યા કરું તો પણ આ કથા પૂર્ણ ન થઈ શકે. સુત પુરાણજી પ્રયાગ તીર્થમાં કહે છે, હે મહાત્માઓ, જન્મો જન્મ તક હું ભગવાન મહાદેવની કથાનું ગાયન કરતો રહું તો પણ ભગવાન શંકરજીની કથા પૂર્ણ ન થઈ શકે. બ્રહ્મલોકની અંદર બ્રહ્માજી નારદને કહે છે કે હે નારદ, ક્યાં સુધી આપને કથા કરતો રહો? બ્રહ્માજી બ્રહ્મલોકની અંદર નારદને કહે છે, નારદ અંતે તો કથાનો સાર નામ છે. શિવ નામ તરીમ પ્રાપ્યમ સંસાર બંતરંતી તે. નારદ, આ બધા ચરિત્રો તમને યાદ રહે કે ન રહે, પણ એટલું યાદ રાખો નારદ, ભગવાન મહાદેવના નામનું રટણ કરો. બ્રહ્માજી સ્વયં નારદને નામનો મહિમા સમજાવે છે. નારદજી બ્રહ્મલોકમાં ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરીને મૃત્યુલોકમાં આવે છે. ચક્રવર્તી લિંગ મહાબલેશ્વરનું દર્શન કરે. જેટલા જેટલા લિંગ સ્વરૂપો છે તેનું દર્શન નારદજી કરે. સૂર્યપુત્રી તાપીના તટ પર આવી નારદજી તપ કરે છે. નારદી ગંગાને પ્રગટ કરી નારદેશ્વર મહાદેવ લિંગની સ્થાપના કરે છે. માતા નર્મદા તટ પર આવે છે. નારદજી તપસ્યા કરે, ત્યાં પણ નારદેશ્વર મહાદેવ લિંગની સ્થાપના કરે છે.
સપ્તગંગાઓના કિનારે જેટલા જેટલા શિવલિંગો છે, દરેક શિવલિંગોનું દર્શન કરવા નારદ જાય છે. ધરતી પર જ્યાં જ્યાં ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે તેનું દર્શન કરવા નારદજી જાય છે. નારદનો એક શ્રેષ્ઠ નિયમ છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ લિંગ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની સ્થાપના કરે તો દર્શન કરવા નારદજી પધારે છે. નારદજી વાસ્તવિક રીતે ભગવાન મહાદેવના ભક્ત છે. તેથી મહાદેવના ભક્તોની ઓળખાણ છે જય નારાયણ, ઓમ નમો નારાયણ. બ્રહ્મલોકમાં બ્રહ્માજી કથાને વિરામ આપ્યો છે. સુત પુરાણજી પ્રયાગ તીર્થમાં કહે છે, હે મહાત્મા, હું મારા શબ્દોને વિરામ આપું છું. મારા સદગુરુ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ જે મને કહ્યું મને યાદ રહ્યું. મારી બુદ્ધિ અનુસાર આપની સમક્ષ મેં કહેવાનો પ્રયાસ કર્યો છે. સર્વ મહાત્માઓ કથાનું શ્રવણ કર્યું છે. સુત પુરાણજીને પ્રયાગ તીર્થમાંથી વિદાય કરી છે અને મહાત્માઓએ નિર્ણય લીધો આપણે સૌ પ્રયાગ તીર્થને પ્રણામ કરી કાશીનગરની અંદર હવે પ્રયાણ કરી યાત્રાનો પ્રારંભ કર્યો છે. મહાત્માઓ સુત પુરાણજી ધર્મ પ્રચાર માટે પ્રયાગ તીર્થની વંદના કરી જતા રહે છે. અહીંયા સર્વ મહાત્માઓ કાશી તરફ યાત્રાનો પ્રારંભ કરે છે. ભગવાન શિવને યાદ કરતા કરતા, ભગવાન શિવજીના ચરિત્રનું ગાયન કરતા કરતા સર્વ મહાત્માઓ આનંદને ભગવાન શિવનું ભજન કરતા કાશી તરફ જઈ રહ્યા છે. માર્ગમાં રોકાણ કર્યું છે. આકાશમાં એક અલૌકિક તેજ પ્રગટ થયું છે અને જે પૂર્ણતાને પામેલા મહાત્માઓ હતા દેહ સાથે ભગવાન શિવની સાથે જેનું મિલન થયું છે. બાકી રહેલા માત્ર મહાત્માઓ યાત્રા વિરામ ન કરી કાશી પહોંચ્યા છે. જેમ જેમ આયુ પૂર્ણ થતી ગઈ તેમ તેમ દરેક મહાત્માઓ ભગવાન શિવને પ્રાપ્ત થયા છે. અને ભગવાન મહર્ષિ વેદવ્યાસજી શિવ મહાપણ અંતર્ગત સુંદર સુંદર ચરિત્રોનું ગાયન કર્યું છે. શિવ મહાપણ અંતર્ગત 7 સંહિતા 24,000 શ્લોક, દેવલિપિ દેવભાષા સુંદર સંસ્કૃતમાં આ ગ્રંથ છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસજી અંતિમ વિરામના શ્લોકોનું ગાયન કરે છે. એકવાર શિવ મહાપણ ગ્રંથનું અધ્યયન કરવાથી કેવું ફળ મળે, 2 વાર શિવ મહાપણ ગ્રંથનું અધ્યયન કરવાથી કેવું ફળ મળે, એમ 7 આવૃત્તિનો મહિમા કહી અને અંતે કહ્યું ભગવાન વ્યાસજીએ કે જે કોઈ કથાનું ગાયન કરે છે, જે કોઈ કથાનું શ્રવણ કરે છે, ભગવાન તેનું સર્વ રીતે મંગલ કરજો, તેનું સર્વ રીતે કલ્યાણ કરજો અને તેના જીવનમાં શાંતિની સ્થાપના કરજો. અંતિમ શ્લોક ભગવાન મહર્ષિ વેદવ્યાસજી આપણા સૌ માટે ગાયો છે. વક્તા અને શ્રોતાના જીવનમાં ભગવાન આપ શાંતિ આપજો. અને શાંતિ આપનારા ભગવાન શિવ છે. જેને પણ શાંતિ મેળવી હોય શાંતાકારમ શિખર શયનમ નીલકંઠમ સુરેશમ, ભગવાન શિવની ઉપાસના કરો. શિવની ઉપાસના કર્યા વગર શાંતિ સ્તેન વિના નહીં. મહાદેવની સાધના વગર, મહાદેવના ભજન વગર આ જગતમાં કોને શાંતિ મળે છે? શાંતિનો દાતા સ્વયં શિવ છે. સ્વયં શાંત રહે છે અને દરેક ભક્તોને શાંતિનું દાન કરે છે. ભગવાન મહાદેવ છે. ભગવાન શંકરજી ક્રોધાવ, લોકોએ ખોટી વાતો કરી મહાદેવ માટે, ભગવાન શંકરજી ક્રોધ કરે. અરે કથા બતાવો. ભગવાન શંકર ભ્રુકુટી માત્રથી જગતનું સર્જન વિસર્જન કરી શકે છે. તમને ક્રોધ કરવાની શું જરૂર છે? ભગવાન શાંતિનું દેવ છે અને શાંતિનો દાતા પણ ભગવાન મહાદેવ છે. મહર્ષિ ભગવાન વેદવ્યાસજી અંતિમ શ્લોકની અંદર કહે છે, હે ભગવાન મહાદેવ સાંબ સાગણ સાસ્ત, મહાદેવ આપનો સંપૂર્ણ પરિવાર અમારા સૌના જીવનમાં શાંતિ આપે એવી અંતિમ શ્લોકમાં પ્રાર્થના કરી અને શિવ મહાપણ ગ્રંથને વિરામ આપ્યો છે. ક્યારેક અવસર મળે તો જરૂર શિવ મહાપણ ગ્રંથનું પારણ કરવું જોઈએ. શ્લોકમ શ્લોકાર્થ, રોજ થોડું તો શિવ ભક્તો માટે મહાદેવનું માર્ગ, મહાદેવની ભક્તિનું માર્ગદર્શન કરનારો શ્રેષ્ઠ ગ્રંથ એ શિવ મહાપુરાણ છે. અંતિમ શ્લોકનું ગાયન કરી શિવ મહાપણ ગ્રંથને વિરામ તરફ આપણે લઈ જઈએ. ભગવાન વ્યાસ બોલે છે, શિવ પુરાણસ્ય વક્તુ શ્રોતુશ્ચ સર્વદા સગણ સસુત સાંબ. સાંબ અંબા સાથે હે મહાદેવ શંકરોતુ શંકર શંકરોતુ શંકર શંકરોતુ
કથા શું આપે? કથા શાંતિ આપે છે. ભગવાન વિષ્ણુજી સ્વયં નારદને કહ્યું કે નારદજી, શાંતિ મળવા માટે તમે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો. જીવન આખું તો ક્યાં કથા સાંભળવાની છે આપણે? ક્યારેક અવસર મળતો હોય. કથામાં અનેક ચરિત્રો, અનેક કથાઓ સાંભળી, બધું જ યાદ ન રહે. પણ હાલતા ચાલતા, બેસતા ઉઠતા, ખાતા પીતા, ઊંઘતા જાગતા ભગવાન મહાદેવને યાદ કરવા, શાંત રહેવું, વધારેમાં વધારે મૌન રહેવું. સામેનો માણસ કેટલા પણ કટુ વાક્યો બોલે, પણ આપણે હંમેશા આપણી મધુર વાણીને છોડવી નહીં. કોઈની ખરાબ વાત કરવી નહીં, કોઈની ખરાબ વાત સાંભળવી નહીં. શુદ્ધ શાકાહારી રહેવું, નિર્વ્યસની રહેવું. કોઈ ભગવાન આપણને દુઃખ નથી આપતા, આપણા કર્મો આપણને દુઃખ આપતા હોય છે. તેથી સારા કર્મો કરવા, સારા વિચારો કરવા, સારું કાર્ય કરવું. સારા કાર્યો થતા હોય તો હંમેશા આપણે સહકાર આપવો. કોઈની મારી તારી ન કરવી, કોઈને અહીંથી ત્યાં વાતો ન કરવી. કોઈની એવી ગંદી વાત સંભળાય તો આપને પાસે પહોંચી ગઈ, આપ ત્યાં ત્યાં વાતને પૂર્ણ કરો, દફનાવી દો. સારા વિચારો કરો, સારા વિચારોનું વાવેતર કરો, સારી વાતો કરો. કોઈનો કાન કચરા પેટી નથી. કાન એ અંતકરણનું કામ કરે છે. કોઈનું ચિત્ત, કોઈનું મન ડામાડોળ થાય એ વાતો કોઈને સંભળાવી નહીં. ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવા. દરેકને સારી સારી વાતો સંભળાવો. સાંભળનારનું કલ્યાણ થાય, એમને પણ સારું માર્ગદર્શન મળે, તેને સારી વાતો સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય. હરિ ઓમ ભદ્રમ ઋષિમુનિઓ, દેવતાઓને કહેવું, દેવતાઓ એવા આશીર્વાદ આપો. આ શૃણુયામ દેવા ભદ્રમ પશ્યેમા સારું સાંભળીએ, સારું વિચારીએ, સારા કાર્યો કરીએ. મહિ દેવહિતમ યદાયુ ભદ્રમ કરે. સૌના સુખનો ભાવ રાખી, સૌના કલ્યાણનો ભાવ રાખી. જરૂર આપણે શિવ પૂજા માનીએ છીએ, મહાદેવને જલ ચડાવીએ, અભિષેક કરીએ, ચંદન ચડાવીએ, સૌભાગ્ય દ્રવ્ય ચડાવીએ, બિલોપત્રો ચડાવીએ, પુષ્પ ભગવાન મહાદેવને ચડાવીએ, પુષ્પોનો સુંદર શૃંગાર અને શણગાર કરીએ મહાદેવને, એ બધું છે જ. પણ શ્રેષ્ઠ શિવ પૂજા તેને સમજવી આપણા હૃદયમાં સૌ પ્રત્યે કલ્યાણનો ભાવ. જેની સાથે દુશ્મના, જેની સાથે શત્રુતા છે, તેના પ્રત્યે પણ શુભ ભાવ રાખે. સર્વે ભવંતુ, દરેકને સુખ મળે, દરેકને શાંતિ મળે, દરેકનું સુખ થાય, દરેકનું સારું થાય. ભગવાન સૌને સારા વિચારો આપજે, સારા કાર્યો કરવા માટે પ્રેરિત કરજે. આવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા. સૌને આરોગ્ય મળે, સૌનું કલ્યાણ થાય. પણ કોને આરોગ્ય મળે, કોનું કલ્યાણ થાય? સર્વે ભદ્રાણિ બીજા પ્રત્યે સુખનો ભાવ હોય, બીજા પ્રત્યે કલ્યાણનો ભાવ હોય, પહેલા કલ્યાણ થાય. કશ્ચિત દુઃખમાં. ભગવાન સ્વયં મહાદેવે કહ્યું છે, આ બ્રહ્માંડનો પ્રારંભ આકાશમાંથી નહીં, પાતાળમાંથી નહીં, કોઈ દિશા, કોઈ અનદિશામાંથી નહીં. જ્યાં આપણી ઉપસ્થિતિ, ત્યાંથી બ્રહ્માંડનો પ્રારંભ થાય છે. તેથી જેવું આપણે બોલશું, જેવું આપણે વિચારશું, એ આપણાથી પ્રારંભ થશે. આપણું સારું કરો તો હંમેશા સારું વિચારો. શાંત સરોવર ભર્યું હોય જલનું, એમાં પથ્થર જ્યાં પડે ત્યાંથી તરંગોનો પ્રારંભ થાય, તરંગો ફેલાતા હોય છે. એવી રીતે જે કાંઈ બોલશું, જે કાંઈ વિચારશું, એ આપણાથી પ્રારંભ થશે. તેથી સારું વિચારવું, સારું બોલવું, સારા કાર્યો કરવા તરફ પ્રેરિત થવું, દરેકને પ્રેરિત કરવા. ભાલમાં ભસ્મની બિંદી કરજો, રુદ્રાક્ષને ધારણ કરજો, પંચાક્ષર મંત્રનો જાપ કરો. જ્યારે સમય મળે ત્યારે શિવાલય જવું,